નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથો ટેન્સ ધ કન્ટિન્યુઅસ ટેન્સ, કન્ટિન્યુ એટલે કે ક્રિયા ચાલુ દર્શાવે, એમાં સૌથી પહેલો ટેન્સ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ, કન્ટિન્યુ એટલે ચાલુ અને ટેન્સ કાળ, ચાલુ વર્તમાન કાળ શીખીશું. આગળ આપણે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય શીખ્યા. હવે સાદામાંથી ક્રિયા ચાલુ દર્શાવે છે એટલે કે કન્ટિન્યુઅસ, તમારી જે ક્રિયાઓ અત્યારે હાલ ચાલુ છે એ દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. કે જે કોઈ ક્રિયા અત્યારે હાલના સમયે, હમણાં, આ સમયે, નાઉ એટ ધીસ ટાઈમ થઈ રહી છે, તો એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળ વાપરીએ છીએ. જે કોઈ ક્રિયા અત્યારે, હમણાં, જેમ મેં તમને આગળ એની વ્યાખ્યા કીધી એ વ્યાખ્યા લખેલી છે કે જે કોઈ ક્રિયા અત્યારે, હમણાં, આ સમયે, નાઉ એટ ધીસ મોમેન્ટ, કે આપણે કરી રહ્યા છીએ. હું લખી રહી છું, તે ખાઈ રહ્યો છે, તે રમી રહ્યો છે, તો એની ક્રિયા અત્યારે ચાલુ દર્શાવે છે. તો એ ચાલુ દર્શાવવા માટે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વાપરીએ છીએ. તો હવે આના સેન્ટેન્સીસ બનાવવા માટે આપણે જોઈએ કે કેવી રીતે વાક્યોને બનાવવા. તો સૌથી પહેલાં એની ફોર્મ્યુલા જોઈએ. સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું વર્બ. ક્રિયા ચાલુ દર્શાવો છો ત્યારે તમારો જે વર્બ, ક્રિયાપદ છે એ આઈએનજી વાળું પ્લસ ઓબ્જેક્ટિવ એટલે કે તમારા વધારાના જે શબ્દો હોય છે તે કરતા મૂકવાના. કરતા પછી તમારે એમ, ઇઝ અને આર. હવે એમ, ઇઝ અને આર કોની જોડે મૂકવા તો એ જોઈએ. કયા કરતા જોડે એટલે કે કયા સબ્જેક્ટ જોડે આપણે એમ, ઇઝ, આર મૂકવા. તો સિંગ્યુલર, પ્લુરલ. ફર્સ્ટ પર્સન આઈ, પ્લુરલ વી. સેકન્ડ પર્સન યુ, પ્લુરલ યુ. થર્ડ પર્સન સિંગ્યુલર હી, સી, ઇટ, પ્લુરલ ધે. આ આપણા સબ્જેક્ટ છે. તો આઈ જોડે મુકાશે એમ, વી જોડે આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ, ધે આર. કે ફર્સ્ટ પર્સન આઈ એમ, વી આર. સેકન્ડમાં યુ આર, થર્ડ પર્સન હી, સી, ઇટ, તો ઇઝ મૂકો, ધે આર. એટલે કે સબ્જેક્ટ જોડે આપણને આના ઉપરથી ખ્યાલ આવી જાય કે એમ, ઇઝ, આર કોની જોડે મૂકવા. અને દરેક જોડે ક્રિયાપદ આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. હવે એક્ઝામ્પલ તરીકે લઈએ એના અફર્મેટિવ એટલે કે હકારાત્મક ઉદાહરણ. એક્ઝામ્પલમાં મારે વાક્ય સાદું સિમ્પલ એમ કેવું છે કે તે રમી રહ્યો છે. હવે તે એટલે હી. હવે હી જોડે અહીંયા સબ્જેક્ટ મૂક્યું, પછી એમ, ઇઝ, આર મૂકવામાંથી એક લેવાનો, ત્રણમાંથી. તો હી જોડે આપણે બધાને ખબર છે કે ઇઝ, અહીંયા તમને બતાવ્યું હી ઇઝ. અને રમવું તો કે પ્લે, પણ અહીંયા ક્રિયા છે ચાલુ એની એટલે પ્લેઇંગ, આઈએનજી, હી ઇઝ પ્લેઇંગ. પછી બીજું કે તેણી વાંચી રહી છે. તેણી સી ઇઝ રીડિંગ. તેણી વાંચી રહી છે, સી ઇઝ રીડિંગ. થર્ડ લઈએ તેઓ આવી રહ્યા છે. કે તેઓની જે આવવાની ક્રિયા છે એ ચાલુ છે, આવી રહ્યા છે. તો ધે એટલે કે તેઓ, ધે જોડે આર, ધે આર કમિંગ. તેઓ આવી રહ્યા છે. આ હતા અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકારાત્મક વાક્યો. હવે હકારાત્મક વાક્યમાં એ ધ્યાન રાખવાનું કે આપણે બધાને ખબર છે કે કમિંગ, કમ એટલે COME, કમ એનો સ્પેલિંગ, પણ અહીંયા ઈ નથી, આઈએનજી. તો તમારે એક નોટ યાદ રાખવાની. નોટ કઈ
તો કે ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈની જગ્યાએ આઈએનજી મૂકવો. ધારો કે એક જ આપણો એક્ઝામ્પલ તરીકે હતું કમ, તો કમિંગ કરવાનું એટલે ઈ કાઢી અને આઈએનજી કમિંગ. પછી એક્ઝામ્પલ લઈએ કે રાઇટ, તો WRITE આવ્યું, તો રાઇટિંગ એટલે ઈ કાઢી અને તમારે આઈએનજી કરવાનું. હવે બીજું એક ઉદાહરણ. હવે એમાં એ નિયમ બીજો એક યાદ રાખવાનો કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય, ક્રિયાપદને અંતે વ્યંજન અને વ્યંજનની આગળ સ્વર, તો તે છેલ્લો અક્ષર કે જે છેલ્લો લેટર છે એને બેવડાવવો. હવે એ કઈ રીતે, તો એના એક્ઝામ્પલમાં તમને બતાવું. ધારો કે સ્વિમ, આ એક આપણું ક્રિયાપદ છે સ્વિમ. હવે અહીંયા એમ વ્યંજન છે, વ્યંજનની આગળ જે આઈ છે એ સ્વર છે, તો એને આપણે જ્યારે આઈએનજી લગાવીએ ત્યારે સ્વિમિંગ એટલે કે ડબલ એમ કરી અને પછી આઈએનજી. બીજું એક ઉદાહરણ લઈએ કે રન, RUN રન, તો RUN ડબલ કરી રનિંગ એટલે આ બેવડાવ્યો મતલબ ડબલ થયો. હજી એક ઉદાહરણ લઈએ કે સ્કીપ, કૂદવું, તો સ્કીપિંગ દોરડા જે કૂદે એ સ્કીપ, PPING સ્કીપિંગ. પછી છે સીટ, તો સીટિંગ T કરી અને આઈએનજી. તો આ બે નિયમ તમારે યાદ રાખવાના કે ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ કાઢી અને આઈએનજી કરો, અને ક્રિયાપદને અંતે વ્યંજન છે પણ વ્યંજનની આગળ સ્વર બતાવે છે તો ઈ અક્ષરને તમે ડબલ કરો અને પછી આઈએનજી મૂકો. હવે અફર્મેટિવ હકારાત્મક વાક્યો જોયા. હકારાત્મક વાક્યો પછી હવે નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવા છે એમાં જ. તો નેગેટિવ સેન્ટેન્સીસ કઈ રીતે, તો એ જોઈએ. નેગેટિવ સેન્ટેન્સીસ, તો એની ફોર્મ્યુલા, રચના, એની ફોર્મ્યુલા કઈ રીતે, એમાં પણ સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ મૂકવાનું. એટલે કે આ ત્રણ એમ ઇઝ આરમાંથી જે પણ કર્તા જોડે આવે એની જોડે નોટ મૂકો, પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ, આઈએનજી વાળું વર્બ, પ્લસ ઓબ્જેક્ટિવ વધારાના જે પણ કાંઈ શબ્દો હોય એ. એક્ઝામ્પલ તરીકે વિનય તળાવમાં તરી રહ્યો છે, વાક્ય એમ હોય વિનય ઇઝ સ્વિમિંગ ઇન ધ લેક, લેક એટલે તળાવ. વિનય ઇઝ સ્વિમિંગ ઇન ધ લેક, વિનય તળાવમાં તરી રહ્યો છે. હવે આને કેવું છે, તરી રહ્યો નથી, તો વિનય ઇઝ નોટ સ્વિમિંગ ઇન ધ લેક, વિનય તળાવમાં તરી રહ્યો નથી, વિનય ઇઝ નોટ સ્વિમિંગ ઇન ધ લેક. આ એનું થયું નેગેટિવ. બીજું સેન્ટેન્સીસ લઈએ. રીટા ઇઝ ક્રાઇંગ, રીટા રડી રહી છે, રીટા ઇઝ ક્રાઇંગ. હવે કેવું છે કે રીટા રડી રહી નથી, તો રીટા ઇઝ નોટ ક્રાઇંગ. કર્તા જોડે એમ આવે, ઇઝ આવે કે આર, એ તમારે યાદ રાખવાનું અને એની જોડે નોટ મૂકો અને આઈએનજી વાળું ક્રિયાપદ, એટલે એ થશે નેગેટિવ સેન્ટેન્સીસ. એક એક્ઝામ્પલ જોઈએ હજી. વી આર
leaving the place. પ્લેસ એટલે સ્થળ, કોઈ પણ સ્થળ, કે અમે સ્થળ છોડી રહ્યા છીએ. લીવ એટલે છોડવું. અમે સ્થળ છોડી રહ્યા છીએ, અમે સ્થળ છોડી રહ્યા નથી. તો વી આર નોટ લિવિંગ, વી આર નોટ લિવિંગ ધ પ્લેસ. અમે સ્થળ છોડી રહ્યા નથી. આ થયા નેગેટિવ સેન્ટેન્સીસ, કે સબ્જેક્ટ પ્લસ એમિઝાર જે આવે છે સબ્જેક્ટ જોડે, કર્તા જોડે એ મૂકો, પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ મૂકો, અને સેન્ટેન્સીસમાં જે વધારાના કોઈ પણ શબ્દો હોય તો એ મૂકો. હવે નેગેટિવ સેન્ટેન્સીસ જોયા પછી એના શોર્ટ ફોર્મ જોઈ લઈએ, એટલે કે ટૂંકા રૂપો, શોર્ટ ફોર્મ્સ. શોર્ટ ફોર્મમાં ઇઝ નોટ, આપણે અહીંયા પૂરું એમ લખ્યું, ઇઝ નોટ, આર નોટ. ઇઝ નોટનું શોર્ટ ફોર્મ ઇઝન્ટ. આર નોટ એનું શોર્ટ ફોર્મ આરન્ટ. અને એમ નોટ, તો એમ નોટનું શોર્ટ ફોર્મ પણ આરન્ટ મુકાય છે. એમ નોટનું એમન્ટ નહીં, પણ આર નોટ, આરન્ટ. આ ત્રણેયના હતા શોર્ટ ફોર્મ. હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની ફોર્મ્યુલામાં, પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનાવવા, તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલાં તમારે એમ, ઇઝ અથવા તો આર, આ જે સહાયકારક ક્રિયાપદો છે સ્ટાર્ટિંગમાં તમે એ મૂકો, પ્લસ સબ્જેક્ટ પ્લસ આઈએનજી વાળું વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ પ્લસ ક્વેશ્ચન માર્ક. એમિઝાર જે આપણે સબ્જેક્ટ કરતાં પછી લેતા હતા, હવે આમાં પહેલાં એમિઝાર મૂકો, પછી તમે સબ્જેક્ટ મૂકો. એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ, મારે એમ કેવું છે કે હું ચોપડી વાંચી રહી છું, તો આઈ એમ રીડિંગ અ બુક. આ હકાર અફર્મેટિવ, આઈ એમ રીડિંગ અ બુક. હવે આનું પ્રશ્નાર્થ બનાવવું છે, તો આ એમ એને સ્ટાર્ટિંગમાં લ્યો, એમ આઈ રીડિંગ અ બુક ક્વેશ્ચન માર્ક. આ એનું પ્રશ્નાર્થ. સેકન્ડ, તેઓ ગ્રામર શીખી રહ્યા છે. તેઓ એટલે કે ધે આર લર્નિંગ ગ્રામર. આનું બનાવવું છે ક્વેશ્ચન માર્ક, તો આર ધે લર્નિંગ ગ્રામર. આ થયા ક્વેશ્ચન માર્ક. એક થર્ડ એક્ઝામ્પલ જોઈએ. The shopkeeper is selling wheat. શોપકીપર દુકાનવાળો wheat ઘઉં સેલિંગ વેચી રહ્યો છે. is the shopkeeper selling wheat question mark. ત્રીજા સેન્ટેન્સીસમાં કે ઇઝ ધ શોપકીપર સેલિંગ વીટ. શોપકીપર વીટ ઘઉંને વેચી રહ્યો છે. યસ હી ઇઝ, હા તે વેચી રહ્યો છે. અને આપણે નકારમાં આન્સર આપવો છે કે ના તે વેચી રહ્યો નથી, તો નો હી ઇઝન્ટ. એવી રીતે ફોર્થ એક્ઝામ્પલ કે ધે આર રનિંગ ફાસ્ટ. તેઓ ઝડપથી દોડી રહ્યા છે, તો ક્વેશ્ચન માર્ક. આર ધે રનિંગ ફાસ્ટ? યસ ધે આર, હા તે ઝડપથી દોડી રહ્યા છે. નો ધે આરન્ટ, ના
તે ઝડપથી દોડી રહ્યા નથી. તો આ રીતે ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં તમે એમ, ઇઝ, આર આ 3 સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કરી પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ મૂકી અને સેન્ટેન્સીસને બનાવી શકો છો કે જેમાં ક્રિયા ચાલુ દર્શાવે છે. હવે આ કાળ ઓળખાવતા શબ્દો કે વાક્યમાં આ શબ્દો આપણને દેખાતા આના ઉપરથી પણ કહી શકાય કે આ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે કે હવે એટલે નાવ, અત્યારે એટ પ્રેઝન્ટ આ સમયે, એટ ધીસ ટાઈમ આ ક્ષણે, એટ ધીસ મોમેન્ટ જુઓ, સી, લુક અને પછી સેન્ટેન્સની શરૂઆત થતી હોય સાંભળો, લિસન, હિયર. તો આવી રીતે સેન્ટેન્સીસમાં આ શબ્દો હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આ ચાલુ વર્તમાન કાળ છે. કે નાવ શબ્દ છે તો એમ કહી શકાય સેન્ટેન્સીસમાં કે આઈ એમ રાઇટિંગ અ લેટર નાવ. તો એ નાવ લાસ્ટમાં આવતો હોય તો નાવ શબ્દ ઉપરથી આપણે એમ કહી શકાય કે આ ચાલુ વર્તમાન કાળ છે. અને આમ તો ચાલુ વર્તમાન કાળ માટે આઈએનજી દરેક સેન્ટેન્સમાં મુકાતું હોય છે. આભાર.